દર્ભાવતી ડભોઈ ખાતે માં દશા માતાજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. મહાકાળી ધામના કિન્નર વૈશાલી માસી તથા તેમના ગ્રુપ દ્વારા આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. માતાજીના જયઘોષ સાથે સમગ્ર દર્ભાવતી ડભોઈ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આજથી માં દશા માતાજીના વ્રતનો પ્રારંભ થયો છે. આગામી 10 દિવસ સુધી ભક્તો ઉપવાસ કરી શ્રદ્ધાપૂર્વક માતાજીની પૂજા અર્ચના અને આરાધના કરશે. પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ભક્તો માતાજીને પ્રાર્થના કરશે. અમે આ વ્રત 10 દિવસ શ્રદ્ધા और બહુ ભાવથી બહુ આસ્થાથી અમે કરીએ છીએ. મારું 15 વર્ષ પૂરું થયું આ વર્ષે 16મું રનિંગ ચાલે છે. માતાજીએ અંધારેલા બધા કલા ઘણા મારા કામો કરેલા છે એટલે હું વ્રત કરતી હોઉં છું. આ વ્રત તમે લખોણા ઉપવાસ કરો છો કે એકટાણું કરીને કરો છો? આ વ્રત મેં એ રીતના કરું છું, અનુષ્ઠાન રૂપે કરું છું કે 10 દિવસ જમવાનું લેતી નથી, એક પણ અન્નદાનો લેતી નથી. જ્યારથી માતાજી લાવું છું તે દિવસથી વ્રત ચાલુ કરું છું કે માતાજીના વિસર્જન માતાજીને વરાયા પછી હું અન્નદાનો લઉં છું. સૂર્ય ઉદય થાય તો એમાં હું પાણી પણ નહીં લેતી. પાણીમાં એવા હોય કે 9 વાગ્યા પછીના 2 કલાક એવા હોય સાંજના, એમાં 2 કલાકમાં હું પાણી લઈ શકું છું. સવારમાં 1 કલાક એવો મળે 6 થી 7માં, એમાં 1 કલાક પાણી લઈ શકું છું. કોઈ બી એક જ ફ્રૂટ 10 દિવસમાં એકવાર લઈ શકું, તે બી એક કાંઠે બેસીને ખાઈ શકું છું, બીજી વાર નહીં. તે પણ એપલ, એમાં 1 થી 2 નંગ ખવાય, વધારે ખવાતા નથી. આની વિશે તમારા ભક્તોને તમે શું કહેવા માંગો છો? માતાજીના જે વ્રત કરે છે એને માતાજી સદાય સુખી રાખે છે, હસતા ખીલતા રહે છે, સ્વસ્થ રહે છે, હેલ્ધી રહે છે. એ મારા મહાકાળી ધામમાં અમે દર વર્ષે દશા માતાનું વ્રત કરીએ છીએ. દર વર્ષે બેસાડીએ છીએ અને અમારું મહાકાળી ધામ જે કોઈ ગ્રુપ છે એ પણ બહુ સાથ સહકાર આપે છે. મેરડી માતાના મંદિર પાસે ઝરવાની વાડી પાછળ અમારે કુંભાર વગેરે રહેવાનું અમારા માતાજીનો મઢ આવેલો છે. તમે કેટલા વર્ષથી કરો છો વ્રત? અમે 15 પૂરું થઈને 16મું રનિંગ ચાલે છે. આ વર્ષે 16 વર્ષ થયા અમને.